તો અમારું સ્લોગન છે ધ રિયલ ફ્લેવર્સ ઓફ ઇન્ડિયા। ગુજરાતના સૌથી મોટા મેન્યુફેક્ચરર એક્સપોર્ટર છે। अच्छा ये कमाल तो रसानन चटनी का है। કે જ્યારે વરસાદ વહેલો થઈ જાય અને પુષ્કળ વરસાદ હોય અને કેરી એક સાથે જો માર્કેટમાં આવી જાય તો મને બરાબર યાદ છે કે 1999-2000માં ₹2 કિલો કોઈ લે નહીં, અને હું એઝ અ ખેડૂતના દીકરા તરીકે મને ખ્યાલ છે કે ખેડૂતને જો ₹2 કિલો કેરી વેચવી પડે તો એની આર્થિક હાલત શું થાય। તો એક તો એ જાણવું છે કે માત્ર આપણે કેરીનો રસ કરીએ છીએ કે એ સિવાય બીજું શું ઉત્પાદન કરીએ છીએ? કેસર અને હાફૂસનો કેરીનો રસ કરીએ છીએ। તદુપરાંત અમે ફ્રોઝન પણ કરીએ છીએ, જે કેન ડબ્બાની અંદર પેક કરીએ છીએ, અને ફ્રોઝન મેંગો સ્લાઇસ અને મેંગો પલ્પ પણ બનાવીએ છીએ, અચ્છા કે જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં બહુ મોટી ડિમાન્ડ છે। તદુપરાંત અમે વિવિધ પ્રકારના અથાણા બનાવીએ છીએ। અત્યારે અમારા ટોટલ 27-28 વેરિયન્ટ ખાલી અથાણાના છે। જ્યારે ખાસ કરીને કોઈ એમએસએમઈમાં કોઈ નવો જોઈન થાય કે કોઈ નવા ફાઉન્ડર તરીકે આવે કે મારે સ્ટાર્ટઅપ કરવું છે, એ જ્યારે આવી કોઈ સક્સેસ સ્ટોરી જુએ ને ત્યારે એ એમ જ માની લે છે કે બધું જ સારું છે। કંપની ખોલતો પણ હું ને બંધ પણ હું કરાવતો। 12 થી 15 કલાકની મારી ડ્યુટી હતી। મારો ટાર્ગેટ એવો હતો કે ભાઈ શોર્ટ ટાઈમમાં વધુ કેમ શીખી શકાય, કેમ વધારે એક્સપિરિયન્સ લઈ શકાય, કેમ માર્કેટને કેપ્ચર કરી શકાય, આ હેતુથી મેં કંપની જોઈન કરી। 2003થી શરૂઆત કરી અને 2026 સુધીનો ગાળો, એક જ તબક્કામાં તો બધું નહીં થઈ ગયું હોય, સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આગળ વધ્યા? અને એ પણ અમારું માત્ર પિકલથી શરૂ કર્યું છે, પછી અમે ધીમે ધીમે પ્રોડક્ટ એડ કરતા ગયા। તો એવો કોઈ કિસ્સો ખરો કે ભાઈ કોઈ આવી રીતે અચાનક ફોન આવ્યો હોય કે કોઈ જાણ ભાઈ અમે રસાનંદને અહીંયાથી પરચેસ કરી છે કે પસંદ કરી છે કે અમને ટેસ્ટ ખૂબ ગમ્યો, એટલે થેન્ક્સ ટુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એન્ડ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન કે જેવા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરી અને ન્યૂ સ્ટાર્ટઅપ કે ન્યૂ કમર્સને આવી એક ઇન્ફોર્મેશન કે ગાઈડન્સ શેર કરે છે। સાહેબ, તમે કઈ રીતે જુઓ છો B2B કઈ રીતે હેલ્પફુલ થાય છે અને B2C ક્યારે કરવું જોઈએ? ત્યારે ઈ કોમર્સ લગભગ નહીવત હતું, ઇન્ટરનેટ કનેક્શન ઓછા હતા, લોકો એનાથી વાકેફ નહોતા, લોકો મોટે ભાગે કરિયાણાની દુકાનથી વસ્તુ લેવા ટેવાયેલા હતા। આજે એ જ આપણે ફાસ્ટ કે ક્વિક ડિલિવરી સુધી આવી ગયું છે કે વિધિન 10, 15, 20 મિનિટ તમારા ઘરે મળી જાય। આ ચેન્જીસને તમે કઈ રીતે સેટ કર્યો? ગીતાજીમાં કૃષ્ણ ભગવાને વાત કરી છે કે પરિવર્તન સંસારનો નિયમ છે, અને ધીસ ઇઝ ધ યુનિવર્સલ ટ્રુથ, વી કાન્ટ ચેન્જ એનીથિંગ। અને આ મીડિયાના માધ્યમથી મારે ખાસ ન્યૂ કમર્સને આ પણ મેસેજ કન્વે કરવો છે કે એકલું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ હોય, એકલું એજ્યુકેશન હોય એનાથી કામ નહીં થાય, એટીટ્યુડનો રોલ પણ એટલો જ મહત્વનો છે। કે જે નવું સ્ટાર્ટઅપ કરવા ઈચ્છે છે એમને શું સંદેશ આપશો? અપગ્રેડ વગર જીત નહીં થાય।